લોકસભાની તૈયારીઓ 2024 અને એમાં પણ ગુજરાત 26 લોકસભા છે ગુજરાતમાં અને અત્યારે આપણે જાણીએ કે આ લોકસભાની તૈયારીઓમાં શું શું કાર્યક્રમો ચાલી રહ્યા છે. સ્વાગત છે તમારું. હવે આ જે કાર્યક્રમો છે એક તો એની પહેલાં મારે એ જાણવું છે કે મંદિર વહી બનેગા, મંદિર તો બની ગયું છે, હવે એના પછીનો શું વિચાર છે? જો કરોડો હિન્દુઓના આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર ગઈકાલે જાહેર જનતા માટે ખુલ્લું થઈ ગયું. 500 વર્ષની લડાઈ બાદ ભગવાન શ્રી રામ ગઈકાલે એમના ભવ્ય મંદિરમાં જ્યારે મૂર્તિમંત થયા છે ત્યારે ઐતિહાસિક ક્ષણ છે. હવે વાત કરીએ રાજનીતિની તો 2 વખતથી 26 લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થતો રહે છે. આ વખતે 26 લોકસભા બેઠક એ 5 લાખ કરતાં વધુ મતોથી જીતાય એ દિશામાં માનનીય CR પાટીલ સાહેબે આહવાન કરેલું છે. ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં અને ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કામો છે, ડબલ એન્જિનની સરકારે છેલ્લા 9 વર્ષમાં કરેલા કામોના આધારે અમે ફરી એકવાર પ્રજા વચ્ચે જવા જઈ રહ્યા છીએ અને તમામ બેઠકો 5 લાખ કરતાં વધુ મતો સાથે જીતવા માટે અમે આત્મવિશ્વાસ અમારામાં છે. અને એ જ ક્રમમાં આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાજી અહીંયા પ્રત્યક્ષ ઉપસ્થિત થઈને દેશના ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ કે જેમના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં ગાંધીનગર લોકસભામાં 19,000 કરોડ કરતાં વધુ રકમના વિકાસ કામો થયા છે, એ ગાંધીનગર લોકસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન માનનીય JP નડ્ડા સાહેબ કરવાના છે. અને સાથે સાથે જ તમામ 25 લોકસભા બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ આજે થવા જઈ રહ્યું છે. કુલ મળીને અમારો જે લક્ષ્યાંક છે 26 લોકસભા બેઠકો જીતીને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને 3જી વખત આ દેશના વડાપ્રધાન બનાવવા માટે અમે ચૂંટણી પ્રચાર, ચૂંટણી વ્યવસ્થા, ચૂંટણી કાર્યાલય એ દિશામાં આજે નક્કર પગલું લઈ રહ્યા છીએ. કાર્યાલય બની ગયા બાદ એ 3 મહિનાની જે કામગીરી છે એ કઈ રીતે ચાલવાની છે? બિલકુલ અમે લોકોની વચ્ચે જઈશું, અનેકવિધ સંપર્કોના માધ્યમથી લોકો સુધી પહોંચીશું. કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા કામોની માહિતી એ તમામ ચૂંટણીની રણનીતિ બનાવીને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ દિશામાં અમે પુરુષાર્થ કરીશું. તો આ પ્રકારે લોકસભાની જે તૈયારીઓ છે એ ચાલી રહી છે અને એવામાં ઘણા બધા કાર્યક્રમો આ 3 મહિનામાં આગામી ભારતીય જનતા પાર્ટી કરવાની છે. તમે શું વિચારો છો આ વિષયને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો. વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.